તમને સલાહ છે કે આ જગ્યાએ પરમિશન વગર ક્યારેય આવવું નહીં, અને આ જગ્યા ઉપર તમે આવો તો ક્યારેય જંગલને કે જંગલના પ્રાણીઓને ક્યારેય તમારે નુકસાન તમારે પહોંચાડવું નહીં. તે વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું, કારણ કે આ આપણી સંપત્તિ છે. આનું ધ્યાન રાખવું, તેનું જતન કરવું તે આપણી ફરજ છે. એટલે ગમે ત્યારે પણ તમે ગીરમાં આવો ને તો ગીરની કોઈ પણ વનસ્પતિને કે કોઈ પણ ઝાડવાને કે કોઈ પણ પ્રાણીને ક્યારેય નુકસાન તમારે ના પહોંચાડવું, તેની ખાસ કરીને કાળજી રાખવી. જો આ જગ્યાએ છે ને ગમે હિંસક પ્રાણી હશે, હવે શું હોય તો આપને ખબર નથી, પણ એ એક પશુને આ જગ્યા ઉપર લઈ આવ્યા છે. આ જગ્યાએ એને ખાધું છે. હવે અત્યારે તો માત્ર ને માત્ર તેના હાડકા છે. હું તમને બતાવું. જો આ તાજું છે, આ હાડકું છે ને તાજું છે, મારણ ખાધેલું છે. જગ્યા ઉપર તેના અવશેષો છે. આ જગ્યાએ છે ને મળ પણ કરેલું છે, પણ આપને ખબર નથી. ત્યાં શેના મળ કરેલું છે આ જગ્યા ઉપર. એકદમ વિસ્તાર છે ને, એકદમ એટલે એકદમ ડેન્જર છે. બિલ્લું હે, બિલ્લું સુગંધ કહી દે એની સુગંધ કહી દે. જો આ હે ને ગીરનું ફળ છે, એની સુગંધ કેમ છે બાકી હે? તો જો આજે ફરીથી અમે ગાંડીગીરમાં છીએ, અને ગાંડીગીરના ઘણા બધા એવા ઝાડવા કે જેના વિશે આપણે વધારે જાણતા નથી. પણ આજે રવિવારનો દિવસ હતો તો અમને એમ થયું કે ચાલો ફરીથી આજે ગાંડીગીરમાં જઈએ. ગાંડીગીરના ઘણા બધા એવા જોવાલાયક એવા ફળ જેના વિશે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ, તેની શોધમાં આજે હું ધર્મેશભાઈ નીકળી ગયા હતા. ને જો આ પહેલું એવું ફળ અમને મળ્યું છે. આને જો કે બિલ્લું કહેવાય છે. આનું અથાણું પણ થાય ધર્મેશભાઈ, લાગત છે. ને બધે છે, આમાં ઘણા બધા વૃક્ષો છે. જો આવું વૃક્ષ હોય એનું, તો આ અમારી ગાંડીગીર છે. જ્યાં તમે આવો ને તો કાંઈક ને કાંઈક તમને નવું જાણવા અને જોવા મળે. અને આ તેનું વૃક્ષ છે, અને આ બાજુમાં છે કરમદા. તો ધર્મેશભાઈ મીંડા છે કરમદા ખાવા. તો બન્યા રહેજો બ્લોગ્સમાં. કોશિશ કરીશું તમને ગીરનું એક અલગ રૂપ બતાવવાનું, કે ગીરનું એક રૂપ આવું પણ હોય છે. અને ગીરમાં જ્યારે તમે જાવશો ત્યારે ઘણી બધી પ્રકારના અલગ અલગ પ્રકારના તમને વૃક્ષો જોવા મળતા હોય છે, ઝાડવા જોવા મળતા હોય છે. ઘણી પ્રકારના એવા તમને ફળ ફળાદી પણ અમારી ગાંડીગીરમાં જોવા મળતા હોય છે, જેને ખૂબ ઓછા લોકો બતાવતા હોય છે. તો અમે તમને એ ફળ ફળાદી અને અલગ અલગ પ્રકારના ઝાડવા અને ઔષધિ બતાવવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગ્સમાં. અમે તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ અમારી ગાંડીગીરનું એ સુંદર મજાનું રહસ્યમય રૂપ. જો આ ગીર હોય ને, ગીરમાં પણ છે ને એક ખાસ પ્રકારનો છે ને વિસ્તાર હોય. એ વિસ્તારમાં છે ને ખાસ પ્રકારની વનસ્પતિ થતી હોય. તો અમે જો નોટિસ કર્યું છે કે આ જગ્યા છે ને એની આજુબાજુમાં વધારે પડતા છે ને બિલ્લીના ઝાડવા છે. એટલે કે વધારે બિલ્લા છે. જો હું તમને બતાવું, જો આ બધા તમે જે ઝાડવા જોશો ને, આ બધા ઝાડવા છે ને એમાં ઝાઝા ભાગે છે ને બધા બિલ્લીના ઝાડવા છે. જો આ જગ્યા છે ને અહીંયા બિલ્લીનું ઝાડવું છે, એમાં બિલ્લા છે. હું તમને બતાવું. જો આ જો હે ને બિલ્લું, એમ આ હે ને બિલ્લીનું ઝાડવું છે. એટલે ગીરમાં પણ એક પ્રકારનો વિસ્તાર હોય, અને એ વિસ્તારમાં ખાસ પ્રકારની વનસ્પતિની ખાસ પ્રકારના ઝાડવા થતા હોય. તો આ વિસ્તાર છે ને એ ખાસ કરીને બિલ્લીના ઝાડવાનો વિસ્તાર છે. એટલે આમાં બધી જગ્યાએ છે ને બિલ્લીના ઝાડવા છે. અને અમે વીણવા આવ્યા છે કરમદા, પણ કરમદાનો આ વિસ્તાર નથી. એટલે કરમદાના ઝાડવા અને કરમદાના ઢુવા
ગોતવા માટે અમારે થોડું અંદર જવું જોશે. ધીરે ધીરે કરમદાનો વિસ્તાર આવે છે. એટલે આ તમને જે નવીન હતું એ અમે બતાવ્યું. જો આ બધા છે ને બિલ્લીના ઝાડવા છે. જો આ બધું આમ જેમ જેમ આગળ વધીએ એમ ગાઢ જંગલ વધતું જાય. એટલે વધારે અંદર પણ ના જવાય. આમાં પ્રેશર તો કાંઈ વધતું નથી, પણ અંદર વધારે ન જવાય, કારણ કે આની અંદર જવું ને એ પણ કાનૂની ગુનો હોય છે. આ બધો છે ને એ ખાસ કરીને ફોરેસ્ટ વિભાગની અંડરમાં આ જગ્યા બધી આવતી હોય છે. એટલે વધારે આની અંદર જવું તે પણ ખરેખર સારું ના કહેવાય. એટલે વધારે અમે અંદર જતા નથી, પણ તમને બતાવીએ કે જેમ જેમ આગળ જઈએ ને એમ એકદમ ગાઢ જંગલ આવતું જાય છે. અને કરમદા વીણવા માટે ખાસ કરીને અમે આવ્યા છીએ. કરમદાનો ડૂવો મળી જાય તો સારું કહેવાય. બાકી જેમ જેમ આગળ વધીએ એમ જંગલ ગાઢ આવતું જાય છે. જો અહીંયા એક ધર્મેશભાઈને છે ને ડૂવો મળ્યો હોય. જો આ કરમદાનું ઝાડું હોય. જો અહીંયા છે કરમદા. જો હું તમને બતાવું. જો આ રહ્યા કરમદા. જો આ રહ્યા આવ્યું. આ કરમદા મોટા છે ધર્મેશભાઈ. અને ફરીથી જો હું તમને બતાવી દઉં કે જો આ જગ્યાએ એમ આવ્યા ને તો ફરીથી એક પ્રકારનું છે ને ફળ અમને જોવા મળ્યું. જો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. જો આ બીજું એવું ફળ છે. આના વિશે અમે વધારે જાણતા નથી કે ખબર નથી કે આ ફળનું નામ શું છે એ અમને ખબર નથી. તો તમે જણાવી દેજો કે આ ફળ કયું છે. જવું તમે અહીંયા છે. જવું તમે. અને આ એનું ઝાડવું છે. જો ઘણા બધા ફળ છે. એ એકદમ લીલુંછમ ઝાડવું છે. ખબર નથી કે આ શેનું ફળ છે. જો અહીંયા દેખાય. તો આવી જ રીતે બન્યા રહેજો. અમે તમને અલગ અલગ પ્રકારના વૃક્ષો, અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના ફળ બતાવવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો અમારી સાથે. આજે અમે ધર્મેશભાઈ છે ને એકદમ ગાઢ જંગલમાં આવી ગયા છીએ. હવે જો આ જગ્યાએ છે ને એક વસ્તુ તમને બતાવું કે જે હિંસક પ્રાણી હોય ને, હિંસક પ્રાણી જ્યારે શિકાર કરે ને, ત્યારે શિકાર કરીને એ જ્યારે જેનું પણ મારણ કર્યું હોય ને એ પશુ હોય ને એને ખેંચીને જંગલમાં લઈ આવે. અને જંગલમાં લઈ આવીને એવી સુરક્ષિત જગ્યાએ તેને રાખે અને પછી છે ને એને ધીરે ધીરે આરામથી એ ખાય. જો આ જગ્યાએ છે ને એ ગમે હિંસક પ્રાણી હશે, હવે શું હોય તો આપને ખબર નથી, પણ એ પશુને આ જગ્યા ઉપર લઈ આવ્યા છે. જો આ જગ્યાએ એને ખાધું છે. હવે અત્યારે તો માત્ર ને માત્ર તેના હાડકા છે. હું તમને બતાવું. જો આ તાજું છે. આ હાડકું છે ને તાજું છે. એટલે બસ કદાચ આજે કા કાલે જ આની આ જગ્યા ઉપર આ જનાવરને ખાધું છે. જો આ છે ને એની ખોપરી છે. જો આ જડબાનો ભાગ છે, તમે જોઈ શકો છો. જો અને આ તાજું છે. જો આ છે ને દાંત છે. જો આ દાંતનો ભાગ છે. અને આ બીજું પણ છે જડબું. જો આ જગ્યાએ જોઉં તમે, આ બીજું જડબું છે. જો બીજો જડબાનો ભાગ છે. આ જગ્યાએ તેણે ખાધેલું છે. વાળ પણ તમને હું બતાવું. જો વાળ છે. જો આ વાળ છે. ગમે એ પ્રાણીને છે ને આ જગ્યા ઉપર લઈ આવીને તેણે ખાધું છે એવી જગ્યા ઉપર છીએ અમે અત્યારે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ એનું ખોપરું છે. આ જગ્યાએ જો બધું દેખાય છે. આ બધા દાંત છે. એટલે એકદમ છે ને ગાઢ જંગલ છે. જો તમે ફરતી બાજુ એકદમ ગાઢ જંગલ છે. જો ધર્મેશભાઈ જો આ કરમદા વીણે. ધર્મેશભાઈ ધ્યાન રાખજો. જો અહીંયા આ જગ્યાએ મારણ ખાધેલું છે. જગ્યા ઉપર તેના અવશેષો છે. જો જગ્યાએ છે ને મળ પણ કરેલું છે, પણ આપને ખબર નથી કે આ શેના મળ કરેલું છે આ જગ્યા ઉપર. એકદમ વિસ્તાર છે ને એકદમ એટલે એકદમ ડેન્જર છે એવી જગ્યાએ હું ધર્મેશભાઈ આવ્યા છીએ. હા, મોરલા બોલે. આ જગ્યાએ થોડી ખુલ્લી જગ્યા આવી છે, પણ જગ્યા એવી લાગે કે આ જગ્યાએ અવશ્ય
હિંસક પ્રાણી આ જગ્યા ઉપર આરામ કરતા હશે, બેસતા હશે. જો આ જગ્યાએ છે ને, જો તમે જોઈ શકો છો, આ જગ્યાએ અલગ અલગ પ્રકારના ઘણા બધા જોવા મળે. જો આ બીજું એક વસ્તુ જોવા મળી. જો આ છે ને બી છે. હવે શેનું બી હોય જો તમને બતાવીએ. આ જંગલ છે. આ જંગલમાં છે ને આવું બધું મળે. જો આ બીજી વસ્તુ ધર્મેશભાઈ, જો આપને ખબર નથી આ શું છે. જો આ જગ્યાએ ઘણી બધી આ વસ્તુ પડેલી છે. આ જગ્યાએ જો શું છે, આ બી છે ધર્મેશભાઈ, બી છે. ઉપર જો આવું ઝાડવું છે. હવે આ શું હોય તો ખબર નથી, પણ એના બી છે. જો ટીમરાનું કદાચ લાગે બી. હા, ટીમરાનું બી છે. આ ટીમરાનું બી હોઈ શકે. આ જો ના ફરતી બાજુ જો ગાઢ જંગલ છે. ધર્મેશભાઈ જો એક ધારા કરમદા વીણે. જો કરમદા હે ને બહુ વીણા હો ધર્મેશભાઈ, આજ બહુ એટલે બહુ. ખાધાય બહુ. આજ છે ને ગરમી બહુ થઈ ગઈ છે. પવન છે છતાં પણ ગરમી થાય છે. અહીં લાગતો નથી. એનું કારણ એવું છે કે અમે એક ટેકરી છે, ટેકરીના હિસાબે છે ને પવન સીધો અહીં નથી આવતો. એટલે થોડીક આ જગ્યા ઉપર બફારા અને વાતાવરણ પણ 2-3 દિવસથી છે ને થોડું ચેન્જ થયું છે. એટલે કે હવે ટૂંક સમયમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે જો ધર્મેશભાઈ વીણા હું બતાવું તમને. જો એકદમ કુદરતી આ સીડવાળા હાથ થઈ જાય થઈ ગયો. એકદમ એટલે એકદમ આ જંગલના ગાંડી ગીરના કરમદા. આ પૈસા દેતાય ના મળે. આનો સ્વાદ અલગ હોય. આ એકદમ છે ને ઝાડવેથી ઉતારેલા. જો આ જગ્યાએ દેખાય, આનો સ્વાદ જ અલગ હોય. જો આ બધે કરમદા છે. જો બધે કરમદા ફૂલ પાકી ગયા અત્યારે. તો બન્યા રહેજો અમારી સાથે. નવું કાંઈ પણ જાણવા મળશે તો અવશ્ય તમને બતાવીશું. અમારી ગાંડીગીરના રહસ્ય ઉજાગર કરવાની નાની એવી કોશિશ કરીશું. જે પણ વસ્તુ અમને મળશે એ તમને અવશ્ય અમે બતાવવાની કોશિશ કરીશું. બન્યા રહેજો આવી જ રીતે અમારી સાથે સંયમ મધ્ય ગીરમાં, અને ગીરના રહસ્યને તમારી સમક્ષ ઉજાગર કરવાનો ખૂબ નાનો એવો પ્રયત્ન કરીએ છીએ. તો બન્યા રહેજો, કરાવી દઈએ મોજ. ધર્મેશભાઈ ધ્યાન પણ રાખજો ભેગું આમાં. કાંટાનું તો ઠીક છે, અવાજ બવાજ આવે તો એનું પણ ધ્યાન રાખજો તમે. એમાં જરીક પણ અવાજ આવે ને તો સંવેદનશીલ થઈ જવું જરૂરી છે. કારણ કે આ એકદમ છે ને હિંસક પ્રાણીઓનો વિસ્તાર છે. અને બને ત્યાં સુધી હિંસક પ્રાણીઓ ક્યારેય માણસ ઉપર હુમલો નથી કરતા. પણ આપણે પણ હંમેશા ધ્યાન અને કાળજી રાખવી કે આપણે પણ બને ત્યાં સુધી એની હદમાં કે એનું જે પણ નિયમ હોય એ નિયમને આપણે ખરેખર ઉલ્લંઘન કરવું ના જોઈએ. જો ઉલ્લંઘન કરીએ તો તેનો ખામિયાજો આપણે અવશ્ય ભોગવવો પડે. કારણ કે આ ગીર છે એ કુદરતે બનાવેલી સુંદર મજાની એક સંપત્તિ છે, અને તેમાં આપણે ખલેલ ક્યારેય ના કરવી જોઈએ. આ બધો વિસ્તાર છે તે હિંસક પ્રાણીઓનો વિસ્તાર છે, એટલે તેના વિસ્તારમાં પણ આપણે ક્યારેય ખલેલ ના કરવી જોઈએ. બસ તેના માર્ગમાંથી આપણે હટી જવું તે જ આપણા માટે યોગ્ય રહેશે. અને આ જગ્યાએ ખાસ કરીને તમારે આવવું પણ નહીં, કારણ કે આ એરિયો છે ને ફોરેસ્ટ વિભાગના અંડરમાં આવે છે. એટલે બને ત્યાં સુધી આ જગ્યા ઉપર આવવું નહીં. એ અમારી તમને હાવ ચોખ્ખી તમને સલાહ છે કે આ જગ્યાએ પરમિશન વગર ક્યારેય આવવું નહીં. અને આ જગ્યા ઉપર તમે આવો તો ક્યારેય જંગલને કે જંગલના પ્રાણીઓને ક્યારેય તમારે નુકસાન તમારે પહોંચાડવું નહીં. તે વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું. કારણ કે આ આપણી સંપત્તિ છે, આનું ધ્યાન રાખવું, તેનું જતન કરવું તે આપણી ફરજ છે. એટલે ગમે ત્યારે પણ તમે ગીરમાં આવો ને તો ગીરની કોઈ પણ વનસ્પતિને કે કોઈ પણ ઝાડવાને કે કોઈ પણ પ્રાણીને ક્યારેય નુકસાન તમારે ના પહોંચાડવું તેની ખાસ કરીને કાળજી રાખવી. આ એનું જડબું છે, આ નીચેનો ભાગ છે, અને આ છે એના ઉપરનો ભાગ. આ જગ્યાએ અહીં શિકાર કરેલો છે. અને હવે ધીરે ધીરે ધર્મેશભાઈ છે ને જંગલમાંથી બહાર નીકળવાની કોશિશ કરીએ છીએ. નાળા બીડ જંગલ છે. જો ધર્મેશભાઈ ધીરે ધીરે આગળ હાલ્યા જાય છે. ધીરે ધીરે જો હવે અમે બહાર આવી ગયા છીએ. રોડ ઘણો બધો સેટો છે. જો હવે અમે બહાર આવ્યા છીએ.
ખુલ્લા વાતાવરણમાં આવ્યા છીએ અને આ છે જો જંગલ. આ જંગલની અંદરથી અમે આવ્યા છીએ આ જગ્યાએથી. અહીંથી અંદાજે 1 થી 1.5 કિલોમીટર અમે અંદર હતા અને હવે આ ખુલ્લી જગ્યા આવી ગઈ છે. ધર્મેશભાઈ હવે પવન પણ આવવા માંડ્યો જો. આ ખુલ્લામાં આવ્યો ને લો આવ્યો એકાદો દુહો મારી ગયો આપણા દર્શક મિત્રોને. મસ્ત મજાનો એક ગાંધી ગીરને ખાસ કરીને ગુંજવી એવો. કે ગોકુળિયું ગમતું નથી અને જમના જમના લાગે ખારી ખારી ઝેર પણ અમારે વાલા વાલાની આયરે વેર એ તને સીધ નહીં કરાવું ઈ સાંભળા. હા ધર્મેશભાઈ વાહ, જો કાંઈ કદે નહીં આપણે જો ગાંધીગીરનું સાનિધ્ય હે અને બસ હવે થોડા જ દિવસોમાં ગાંધીગીર છે ને એકદમ હરિયાળી બની જશે. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ. ઘણા બધા કરમદા થઈ ગયા છે. ઘણું બધું આજે જાણવાય મળ્યું. ઘણી બધી એવી વનસ્પતિ પણ જોવા મળી, ઘણા બધા એવા ફળ પણ જોવા મળ્યા અને ખાસ કરીને જે જગ્યાએ આજે જે હિંસક પ્રાણીએ શિકાર કર્યો હતો એ જગ્યા પણ આપને જોવા મળી. તો ઘણું બધું ગીરે આજે આપને દેખાડ્યું અને વારંવાર ગીરમાં અમે આવતા રહીશું અને આવા જ અવનવા વિડીયો અને ગીરના રહસ્ય તમારી સમક્ષ ઉજાગર કરતા રહીશું. તો ચાલો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ ફરીથી એક સુંદર મજાના નવા બ્લોગ સાથે. આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મન થાય તો શેર કરી દેજો ને ખાસ કરીને મારા વાલા છે ને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ઉપર હોવ ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ને ફેસબુક ઉપરથી અમારો વિડીયો નિહાળતા હો ફોલો કરવાનું ભૂલતા નહીં. બસ આવી જ રીતે અમે સુંદર મજાના વિડીયો લઈને આવતા રહેશું. પાણીની તરસ લાગી છે તરસ ધર્મેશભાઈ આજ લાગી છે બહુ પાણી પીએ. બહુ એટલે બહુ તરસ લાગી છે. આજે એક ભૂલ કરી ગયા હતા અમે કે અમારી પાસે પાણી હોય પણ આજે અમારી પાસે પાણી નહોતું એટલે અમારે ઝડપથી ગીરની અંદરથી બહાર આવવું પડ્યું કારણ કે તરસ લાગી છે, ઉનાળો છે અને અંદાજે ધર્મેશભાઈ કેટલી કલાક જેવું થઈ ગયું છે? હા કલાક થઈ ગયું, કલાક જેવું થઈ ગયું હતું અમે ગીરની અંદર હતા. જો તમને પાછળનો નજારો બતાડી દઉં કે કેવી જગ્યાએ તમે આવ્યા હતી. જો વડા બી જંગલ છે જો આ હે ને બધું જંગલ છે. ઘણા બધા કિલોમીટર સુધી તમે અંદર વયા જાઓ બસ માત્ર ને માત્ર તમને જંગલ જોવા મળે. તો આ જંગલની અંદર અમે ગયા હતા કરમદા વીણમાં અને બસ જો હવે અહીંયા વાર વડલી આ અહીં નજીક છે, નજીક જ વાહર વડલી છે. લોકેશન વાર વડલી. હવે અવાજ પણ આવતો હશે સાધનનો. તો મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે. બ્લોગ્સ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ.